અમદાવાદના ચાંદખેડામાં લિફ્ટમાં જે લોકો ફસાયા હતા એ તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। કેબી રોયલ બિલ્ડિંગની લિફ્ટમાં આ લોકો ફસાયા હતા અને લગભગ 10 જેટલા લોકો હતા। લિફ્ટમાં ફસાયેલા લોકોને દિવાલ તોડીને બહાર કાઢવામાં આવ્યા। આપ દ્રશ્યો જુઓ, દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકો કે અંદર સ્થિતિ કેવી સર્જાઈ હશે। લિફ્ટમાં સીસીટીવી ફૂટેજ પણ હતા, તે પણ સામે આવ્યા છે। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। 3 કલાક સુધી આ પ્રકારે લિફ્ટમાં લોકો ફસાયેલા રહ્યા। આપ વિચાર કરો, 3 કલાક સુધી 10 લોકો એક જ લિફ્ટમાં ફસાયેલા રહ્યા। દિવાલ તોડીને તેઓને બહાર લાવવામાં આવ્યા। હોળીના રંગમાં રંગાયેલા લોકો છે, એટલે બની શકે તહેવાર નિમિત્તે ફ્લેટમાં લિફ્ટનો ઉપયોગ કદાચ વધારે થયો હશે ને ઓવરવેટ કદાચ થયું હોય તો પણ આવી સ્થિતિ સર્જાઈ હોય। લોકોએ એ સાવચેતી રાખવી પણ જરૂરી છે કે લિફ્ટ ઓવરવેટ ન થાય। જો કે કોઈ હાલ તારણ સામે નથી આવ્યું, પરંતુ જે પ્રકારે ખીચોખીચ લોકો ભરેલા છે એટલે કદાચ એક કારણ હોઈ શકે કે ઓવરવેટ થઈ હશે લિફ્ટ। 3 કલાક બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા, એ પણ દિવાલ તોડીને બહાર કઢાયા હતા। જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેઓએ હાશકારો અનુભવ્યો અને જીવમાં જીવ આવ્યો હોય તેવી સ્થિતિમાં તેઓ જોવા મળી રહ્યા છે। જે સમયે ઘટના ઘટી એના સીસીટીવી જુઓ કે જે અપીલ કરવામાં આવી રહી છે, લિફ્ટ પછાડવામાં આવી રહી છે। થોડું ઘણું પેનિક, પરંતુ સારી વાત એ છે કે આપ એ 10 જણને જુઓ, કોઈ પણ પેનિક નથી થયા। લિફ્ટમાં બની શકે કોઈ ઘટના ઘટે, પરંતુ આપે ત્યાં પેનિક નથી થવાનું, તેનું આ ઉદાહરણ છે। સ્વાભાવિક છે કે લિફ્ટને ખખડાવવી જરૂરી છે જેથી લોકોને ખ્યાલ આવે કે તેઓ ત્યાં અંદર છે, પરંતુ જુઓ 3 કલાક બાદ પર જ્યારે બહાર નીકળી રહ્યા છે ત્યારે ખૂબ જ આરામથી બહાર આવી રહ્યા છે। એટલે લિફ્ટમાં જો આપ પેનિક ન કરો તો કોઈ પણ સ્થિતિને કંટ્રોલમાં લાવી શકાય છે, તેનું આ ઉદાહરણ પણ છે। તેને એ રીતે જોવામાં પણ આવી શકે છે। ઘટના ગંભીર હતી, પરંતુ એ લોકો ક્યાંય પણ કોઈ જગ્યાએ પેનિક ન થવાથી સહી સલામત બહાર આવ્યા। ત્રીજા ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને 4થા માળ સુધી તમામ જગ્યા આરસીસીના કન્સ્ટ્રક્શનથી દરવાજો બ્લોક કરેલ હોય, એટલે આવા કિસ્સાની અંદર જ્યારે માણસો ફસાય તો રેસ્ક્યુ કરવાનું ખૂબ કઠિન રહેતું હોય છે। માણસોનો જીવ જોખમમાં ન મુકાય તે માટે અમે આરસીસી તોડી અને માણસોને બહાર કાઢવાનો ફેસલો કર્યો। ટ્રાયો કંપનીએ મહેનત કરી પણ એમને સફળતા હાથ ન ધરી। અમદાવાદ ફાયર બ્રિગેડ અંદાજિત 14 થી 15 મિનિટની અંદર આરસીસીને બ્રેક કરીને 10 માણસોને સહી સલામત બહાર કાઢી લીધા હતા।